ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય માતાજી, જય બાબાદેવ. ગાઈસ કાલે સારું થયું, ઊંઘી ગયો. જો ઊંઘતો ના તો તબિયત વધારે બગડતી, એટલે હવે એકદમ ટનાટન થઈ ગયો છે તમારો બી પાછો જેવો હતો એવો. અને આજે અમે જઈ રહ્યા છીએ, કશું કામ છે એના માટે મેં અંકિતને રાખો. થોડે મને અંકિતનો ફોન આવ્યો કે મારા ઘરે આવી, તો એના જૂના ઘરે જઉં છું, અંકિતના જૂના ઘરે. પછી ત્યાં તે જૂના ઘરે રાકાનું બી ઘર તે જોડે જ છે, એટલે બેને પિકઅપ કરીએ ને પછી નીકળીએ. ને ક્યાં જાઉં છું મેં તમને આગળ કહીશ. હવે પહોંચી ગયા છે અમે હાલોલ. આના દેખવા ને બોલવા પરથી તમને અંદાજો તો આવી ગયો છે અમે કેમ આવ્યા છે. ગાઈસ ઘર બને છે, આમાંથી કયું ઘર અંકિતનું હશે તમે કહેજો. અંકિત કાકાનું ઘર છે. હા, અંકિત કાકાનું કયું ઘર બતાવું મેં હવે. પહેલું, બીજું, આ ત્રીજું ઘર છે અંકિત કાકાનું. હા, અંકિત કાકાનું ઘર. અંકિત કાકાનું ઘર છે. અંકિત કાકાએ નવું ઘર લીધેલું છે. પણ મેન ગેટ કે બાજુલા સોસાયટીનો મેન ગેટ કે પર મેન ગેટ કે પર સોસાયટીનો ત્રીજી ચોથી વખત આવે છે. અને આ પાછો ભાગ લાગ્યા તો इसमें तो मेरे को कुछ समझ ही नहीं आ रहा है बाबा. गाइस घर जोड़े છે ને એક બાઇક ફ્રી દેખી લો. ના હા, એક્ટિવા હતી લા. હા ને, એક્ટિવા ના જોઈએ તો તમને પૈસા ઉમેરાઈ જાય, તમારા માઇનસ થઈ જાય. અને આગળનો ભાગ છે આ બધો. એના અમે બી બીજા ઘરો આવવાના છે. કાર આવશે ખબર નહીં. અમારે પહેલા તઈ હતું પેલા એરિયામાં, પણ તઈથી પછી આગળનો શેપ કહીશ. આગળથી આવું દેખાય છે. બધા દાદરા બહારથી રખાયા છે. તે તો રાખ્યા હશે લે પેલા એ. પેલા એક ખાલી અંદરથી રખાયા. કયો બહારથી જ નીકળે ને છેલ્લાનો ને એ પાટે છે ને છેલ્લાના આ બાજુ ગાઈસ દેખી લો. નવા ઘરનું થોડુંક કામ થઈ ગયેલું છે, સ્લેબ ભરાઈ ગયેલો છે, પાટિયા વાગી ગયેલા છે. ઘર કયું? એક બેન ત્રીજું આ જે ઘર છે ઘર તે અંકિતનું, અને એની જોડે ના એની પીલ પાવર વજાનું બંને ભાઈઓ જોડે લીધેલું છે ઘર. તો એકવાર દેખી લઈએ, અમારું કામ પતાવી દઈએ પછી. ગાઈસ મેં આવડે છું મહાકાલી કલેક્શન. હા હાડા 9 આ 9 દો અલગ અલગ જતો રહેશે. તમે હાડા 9 કીધું કે ના કીધું? હા ગાઈસ કલેક્શન દેખી લો. અને હજુ બીજો કપડાનો સ્ટોક આવવાનો બાકી છે. હજુ તો છે, બીજો આવે છે, પેન્ડિંગ મેં છે. આ સેટ 2 દિવસ લાગશે પછી આવી જશે માલ. રક્ષાબંધનની નવી નવી ઓફરો બી આવે છે. અને અમારે દિલો ના હા માફિયો તમારા નોમર ની યાદ રહેવું મને. દીનો ને શું નામ લખેલો ગજી હોય છે. અમારે ભાવ ઓપનિંગ મેં નહીં અવાયું, પણ આજે આવ્યું. કમ્પ્લીટ અઠવાડિયું થયું છે. અને અંકિતને ચંપલ ગેમ હશે, પણ અંકિત પૈસા નહીં મારી જોડે ઉમંગ આવશે. કશું વાંધો નહીં. પેલું શું કે સિઝન ચાલુ થાય, સિઝન ચાલુ થાય ને તો આવજો. આ બૂટ મેં લીધા છે, એની ડેમો આલું. આયરા પુમાના છે. અને ગાઈસ ટેલિમ પછી ના આ દેખો લો મહાકાલી કલેક્શન. થેલી સારી બનાવડાવેલી છે. એકવાર કોંગ્રેચ્યુલેશન્સ. એ તને કોંગ્રેચ્યુલેશન્સ નોકર બનવા. ના ગાઈસ બધા ભાઈ જ છે, આપણે કોઈ એવું કશું છે નહીં. આને લેતો જમલા લોકેશનનું વાત કરું ને, પાવાગઢ રોડ ગાયત્રી મંદિરની જોડે હાર્મોનિયમ કોમ્પ્લેક્સ.
કશું નહીં, તમે ગાયત્રી મંદિર છે જ આગળ એને આગળ પાછળ થશો ને સીધી જ દુકાન દેખાશે તમને. કાળા કલરનું બોર્ડ છે. આવું આવું ભાઈ ચાલો મળીએ. પાછા આવો. આવ કાર આવીએ આવશું. આવ કંઈક પ્રસંગ આવે તો ના ઓર્ડર મળશે ને આપણે ઓર્ડર મળશે. હા ઓર્ડર જોડે જ છે ને. બૂટ તો લીધા જોડે જોડે અંકિત છે ને ચંપલ હોતેલો પણ એના તો ના મળ્યા પણ મેં લઈ લીધા. મળી ગયા મેં તો લઈ લીધા ભાઈ. આજનું કલેક્શન તારી ઈચ્છા. મેં તો ભાઈ મોજા પહેર્યું એટલે વ્હાઈટ લીધા બરાબર. પછી મને ના કહેતો કે તાર લીધે મેં આવા લીધેલા એમ. મારે હું મજા રેગ્યુલર રાખવા પડે. હા મેં ત્યાં કંઈક બહાર જાઉં ને ત્યાં ચંપલ પહેરું બાકી પેલા રહ્યા બહાર પડ્યા આપણે ઓનલાઈન વાળા. હાલ ઓનલાઈન પ્રાઇસ કેવી હતી ખબર 2500 જેવા અને ઓફર મેં કેટલા 300 ને મળેલા મને. એટલે કોઈ પૂછે ને એટલે એમ જ કહું મેં 2500 ના. એટલે આવું ફ્લિપકાર્ટ વાળું મારું મોડું દેખીને મને ઓફર આલેલી. અને અહીંયા શું કરે છે હજુ ખબર નહીં. એનું ગતા કશું ખબર નહીં પડે. મેં નક્કી નહીં કરી શકતો. કમ્ફર્ટેબલ મને અહીંયા નહીં. પગ નાખતે મસ્ત આરામથી જતા રહ્યા. તો એ લઈ લે. એ પાઉ ફિટ થશે. ખોલીને ફિટ થશે. પટ્ટી વાળા છે. પટ્ટી વાળો છે ને. પણ મને પટ્ટી પછી કે છે એને એવડે પટ્ટી છે ને વાળા ગળે ખોલ બંધ કરે ને નહીં તું તો તારું કશે કર. મેં તારું કશે નહીં કહેતો. તું લઈ લે તને જે ગમે લઈ લે. તને મેં તારી ચોઈસ નહીં કરતા. અને રાખો મારે શાંતિથી બેસી રહ્યો છે કેમ કે ખબર નહીં. હવે અહીંથી અમે જવા નીકળે. મારું તો થઈ ગયું ને આનો લઈને નીકળીએ અમે ચેલાવાળા. આને આવશે પણ દુકાને બે હવાર કોઈ નહીં. હવે પેલું કે બાબાદેવને બોલાવવા આવશે ને તાઈઓ જશે હોજે સવારે જા લેતા. આપણે તો જઈએ. ચાલો આનું પતે લઈથી નીકળીએ. આપણે કલેક્શન તો લઈ આવ્યા ત્યાંથી શૂઝ ને ચંપલ બરાબર. અને ત્યાંથી ચેલાવાળા જઈને આવતા રહ્યા ઘરે. અને ઘરે આવીને હવે પડીએ છીએ. વાહ થોડીક વાર ઊંઘી છે પછી મળીએ થોડી વાર રહી. તો ગાઈસ થોડે રાતના વાગે છે 11. એમ તો આપણે કાંડા ઉઠી ગયેલા પણ કામ એટલું બધું હતું તે કામ આપણે ટોટલી બધું પૂરું કરી નાખ્યું છે. અનવડા આવડે છે તગડી ઊંઘ. એની પહેલાં આપણે બ્લોગ એડિટ કરી દઈએ. ઓકે તમારા માટે. અને આજનો વિડીયો સહેજ બી ગમ્યો હોય તો ઠોકી નાખજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ. કાલના વિડીયોમાં તો તમે એટલો બધો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ આ વિડીયોમાં બી બતાવજો. અને બધા વિડીયોમાં બતાવજો બરાબર. ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય તાતા સી યુ.